સુરતના વરાછા રોડ પર વિકાસના નામે જાણે વિનાશ વતરાઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। બરોડા પ્રિસ્ટેજ જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારમાં 9 મહિનાથી ચાલતું ડ્રેનેજ કામ હજુ સુધી પૂર્ણ ન થતાં સ્થાનિકોની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે। ટ્રાફિક જામ, ધૂળ, અવરજવર બંધ અને વેપારીઓને નુકસાન, આ બધાની વચ્ચે વહીવટી તંત્ર અને નેતાઓ લાપતા દેખાઈ રહ્યા છે। બરોડા પ્રિસ્ટેજ પાસેની હાલત એટલી ખરાબ છે કે રસ્તા પર જાણે ખોદકામનું રાજ ચાલે છે। કામની ગતિ અત્યંત ધીમી હોવાના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે। માર્કેટની ભારે ભીડ અને લારી ગલ્લાના દબાણે સ્થિતિને વધુ વિકટ બનાવી છે। આ વિસ્તારમાંથી પસાર થતી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જતી હોવાથી ગંભીર દર્દીઓના જીવને જોખમ ઊભું થયું છે। ધૂળ અને રસ્તા બંધ હોવાને કારણે આસપાસના વેપારીઓના ધંધા પર પણ માઠી અસર પડી રહી છે। સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકા નિયમિત ટેક્સ વસૂલ કરે છે, પરંતુ સુવિધાની વાત આવે ત્યારે વરાછા વિસ્તારમાં સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે। આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક કોર્પોરેટરો અને રાજકીય નેતાઓ સમસ્યાથી વાકેફ હોવા છતાં હજુ સુધી કોઈએ સ્થળ મુલાકાત લીધી નથી। લોકોમાં ચર્ચા છે કે વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે કામ જાણબૂજી લંબાવવામાં આવી રહ્યું છે। હવે જોવું રહ્યું કે જનતાઓ આ રોષ તંત્ર સુધી પહોંચે છે કે પછી વરાછા રોડ પર વિકાસના નામે વિનાશ ચાલુ જ રહેશે। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।